ગુણાસ્વામીની વાતો પ્રકરણ બીજું વાત 96મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં, જેમ માંદાને સારું મળે તો પણ ભોગવાય નહીં, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થશે, પણ તેનું સુખ નહીં આવે, અને આવરદા લાંબી તે મરાય નહીં. 97મી વાત આ લોકનો જીવને ફેર ચડી ગયો છે, તે વાત સાંભળે છે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે તો નોખું થઈને પાછું ભેડું થઈ જાય, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળ છે. 98મી વાત આજ્ઞા પડે એટલી વાસના બળે, તે આજ્ઞા તે કઈ છે? શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાડીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો ઘણા કઠણ છે, પણ સ્થૂળ દેહ વર્તવું ને આજ્ઞા પાડવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પડે એટલો કુસંગ છે. અને 99મી વાત કોઈક મરે ત્યારે કંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય, ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે, ને આજ્ઞા પાડવી પણ લોપવી નહીં, અને આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે વર્તવું અને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે. તે સર્વેમાં મુખ્ય સેવા તે શું? જે કે મોટા એકાંતિકની અનુવૃત્તિમાં મન, કર્મ, વચને રાખવી. મોટા જેમ કે મોટા સંત એ પ્રમાણે મન, કર્મ, વચને વર્તવું એમ, એવી બીજી કોઈ સેવા નથી. સહજાન સ્વામી મહારાજની જય.